મારા વાલા વાલા વિદ્યાર્થીઓ કેમ છો? મજામાં? તબિયત સારી છે ને? બાળકો તમને ખબર છે ને આપણો અભ્યાસક્રમ હવે પૂરો થઈ ગયો છે. ખબર છે ને? સરસ. તો હવે આપણે શું ચાલુ કરીશું? શું? રિવિઝન એટલે કે પુનરાવર્તન. ઓકે? તો ચલો આજથી ચાલુ કરીએ આપણે. આજે આપણે ક થી લઈને જ્ઞ સુધી મૂળાક્ષરો શીખીશું. ઓકે, એમ તો આપણે શીખી ચૂક્યા છીએ, પરંતુ આજે આપણે રિવિઝન એટલે કે પુનરાવર્તન કરીશું. ઓકે, ચાલો. આ શું છે? ક. આ શું છે? ક કમળનો ક. આ છે ખ ખટારાનો ખ. આ શું છે બાળકો? ખ ખટારાનો ખ. આ છે ગણપતિનો ગ. ગ ઘરનો ગ. ચ ચકલીનો ચ. છ છત્રીનો છ. જ જમરૂખનો જ. જ ઝબલાનો જ. ટ ટપાલીનો ટ. ઠ ઠળિયાનો ઠ. ડ ડમરૂનો ડ. ઢ ઢોલકનો ઢ. અણ ફેણનો અણ. આ છે, આ તો બધાને ખબર છે. શું છે બાળકો? ત તલવારનો ત. થ થાળીનો થ. દ દડાનો દ. ધ ધજાનો ધ. ન નગારાનો ન. પ પતંગનો પ. ફ ફટાકડાનો ફ. બ બકરીનો બ. ભ ભમરડાનો બ. આ છે મરચાનો મ. ય યતીનો ય. ર રમકડાનો ર. લ શું થાય લથી? લ લસણનો લ. વ વહાણનો વ. શ શરણાઈનો શ. શ ષટકોણનો શ. સ સસલાનો સ. હ હરણનો હ. અળ નળનો અળ. અળથી શબ્દ ચાલુ ના થાય, એટલે આ અક્ષર પછી અંતે આવે છે. ન નળનો અળ. ક્ષ ક્ષત્રિયનો ક્ષ. અને આ છે યજ્ઞનો. જ્ઞ છે, પરંતુ જ્ઞથી જ્ઞાની પણ બને, વિજ્ઞાન બને અને યજ્ઞ. યજ્ઞમાં પણ જ્ઞ અંતે આવે છે ને, તો યજ્ઞ. ઓકે બાળકો? ચલો બાળકો, હવે ક થી લઈને જ્ઞ સુધી સાથે. ઓકે, ચાલો. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ અળ ક્ષ જ્ઞ. ઓકે બાળકો? ચલો આ ક થી લઈને જ્ઞ સુધી શું કરવાનું? તમારે લર્ન કરવાનું છે. ઓકે, ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય. થેન્ક યુ.